ક્યાંથી તકલીફ છે તમને? શું શું થાય છે? 2-4 મહિનાથી તકલીફ છે. આ ખભાની તકલીફ છે, આ કેળોમાં તકલીફ છે, અને આ જે પગ છે ને ત્યાં આ દુખે છે. હવે જે ખભામાં અને કેળમાં એટલે તમારા કમરમાં જે તકલીફ છે કેટલા ટાઈમથી તમને? તો ખાસા ટાઈમથી હું જોબ કરતો હતો ને મેડમ, પહેલાં નમાતું હતું, પણ હવે મારાથી અંગૂઠા નથી પકડાતા. અચ્છા, ફોરવર્ડ નથી થવાતું. ફોરવર્ડ શું લેવી હોય તો એ તકલીફ પડે છે. તકલીફ પડે આમની. છોડો. બિલકુલ. હવે ઝૂકીને ચેક કરો કેટલું ઝુકાય છે. પહેલા કરતાં બેટર? પહેલાં કરતાં સારું છે. चलो હવે सीधा થઈ जाओ. फ्रेंड्स गुड मॉर्निंग, आई एम संगीता शिंदे हियर. ये पेशेंट मेरे पास ट्रीटमेंट के लिए आए हैं. सर जी को T1, 2, 3, 4, 5 में काफ़ी कंप्रेशन, उसकी वजह से, और लंबर इश्यू भी है, उसकी वजह से उनको फॉरवर्ड बेंडिंग में काफ़ी प्रॉब्लम आता है. अभी जस्ट मैंने एक ही सिटिंग दिया है, वो खुद बताएंगे एक ही सिटिंग में पहले से कितना इम्प्रूवमेंट और कैसा लगा. पहली बार आया है, उनका अनुभव भी पहले आया है. કેવું લાગ્યું તમને ટ્રીટમેન્ટ પછી? મને સારું લાગ્યું છે કે પહેલાં જે ઘૂંટણની નીચે નહોતો નમી શકાતું, હવે નમી શકાય છે ત્યાં. ઓકે. પહેલાં એમને તકલીફ એવું હતું કે ફોરવર્ડ એટલે આગળ વળીને ઘૂંટણ નીચે સુધી ઝૂકી નહોતા શકતા, વળી નહોતા શકતા. હવે એક ટ્રીટમેન્ટમાં પહેલાં કરતાં સારો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે. તમને કોઈ એમાં દુખાવો વગેરે થયો ટ્રીટમેન્ટ આપતા સમયે? ના, નથી. કોઈ નહીં. તમે કેવી રીતે અહીંયા આગળ આવ્યા તમે? આ ઉમેશભાઈ જોડે જ વાત કરી હતી કે એમના હું શોધતો હતો જેમ, પછી ઉમેશ કે મારા કાકા જાય છે તે લંડનથી આવ્યા છે, તો મૂકું ચાલો થઈ જઈએ. પછી એક મારો ભણ્યો છે એને મેં કહ્યું, એટલે એને જ તમારું આલ્યું ગૂગલ ઉપરથી શોધીને આપ્યું અને રેન્ક જોયા તમારા કંઈ 4.7 કે એવો કંઈક રેન્ક છે. રાઈટ. ઓકે. તમે સંતુષ્ટ હો પહેલી વારમાં આવ્યા છો તો? સંતુષ્ટ. હવે હું જેમ જેમ ટ્રીટમેન્ટ ભાઈને આપીશ એમ એમ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ ડે બાય થશે. એમાં પહેલાં કરતાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે એટલે ડેફિનેટલી હું અમુક પોઝિશન કહીશ, કેવી રીતે બેસવાનું, પોસ્ચર કેવી રીતે રાખવાનું, અમુક એમને રેમેડીઝ પણ આપીશ. એટલે ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ આવશે, એ પ્રમાણે ધીરે ધીરે હું મારી ટ્રીટમેન્ટ વધારતી જઈશ. થેન્ક યુ ફ્રેન્ડ.